કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલમાં। આજે વાત કરીશું કે ચિતા સળગાવ્યા બાદ આત્મા ઘરે પાછી કેમ આવે છે। 13 દિવસ સુધી આત્મા ઘરમાં શું શું કરે છે। તો મિત્રો ચાલો વિડિયોમાં આગળ વધીએ। આધારભૂત ધારણા। ધર્મશાસ્ત્ર અનુસાર મૃત્યુ પછી આત્મા તરત જગતમાંથી વિદાય લેતા નથી, પરંતુ તેનો અભ્યાસ, સંબંધો અને શારીરિક બંધનોથી તણાવને કારણે અસ્થિર સ્થિતિમાં રહી શકે છે। 13 દિવસ સુધી અને સંસ્કારો દ્વારા તેનું મૌન, માર્ગદર્શન અને અંતિમ શાંતિ પ્રાપ્ત થાય છે। 1. પ્રથમ દિવસ અંતિમ સંસ્કાર। મૃત્યુ પછી લાસ્ટ રાઇટ્સ ગર્ભપૂરણ, શરીર ક્લીન, ફૂલો અને મંત્રોચ્ચારિતાંગ ક્રિયા કરવામાં આવે છે। ત્યારબાદ અંતિમ સમયે અગ્નિમાં દેહનું વિસર્જન થાય છે। આમાં આત્મા શરીર છોડવાની પ્રારંભિક તહ બનાવાય છે। 2. મુ અને 3 મુ દિવસ શોક અને પ્રારંભિક મૌન। આ દિવસોમાં પરિવારે શોક વ્યક્ત કરે છે। ભોજનને સરળ રાખવામાં આવે છે, ઘરમાં મન શાંતિ, શબ્દ અને ભક્તિ પ્રમોદનો માહોલ બનતું હોય છે। 3. 4 માંથી 9 મુ દિવસ અને તર્પણ આત્માને ભોજન અને માર્ગ। ચોખાના બોલ, ઘીચે બદનામ, તે આત્માને પિંડ તરીકે અર્પણ થાય છે, જેથી તે તેની આપાતકાલીન અવસ્થામાં સુખી અભ્યાસમાં હોઈ શકે। તર્પણ, તલ, પાણી, કોનસાર, આ ચરસ આત્માને સ્વર્ગ પ્રવેશ માટે પૂજા સ્વરૂપે આપવામાં આવે છે। આ વખતે શ્રાદ્ધ, શ્રદ્ધા બોલાય છે, શોક, પ્રાર્થના અને આધ્યાત્મિક સ્વચ્છતા જાળવવામાં આવે છે। થી વધુ સાંપ્રદાયિક અંતરદર્શન રેડટ। ચોખાના પિંડ આમંત્રિત આત્માના ભૂખ આ સ્વરૂપનું દર્શન છે। અંતિમ દિવસે 13 મે હાજરો, નવા કપડાં, મીઠું ભોજ, અંત્યક્રિયાના ભાગરૂપે। 4. 10 મુ દિવસ દાસ દિવસ દસમ અને પિંડદાનનું પૂર્ણાંક। 10 મુ દિવસ દાસ દવાસ તરીકે ઓળખાય છે। આ દિવસે છેલ્લે પિંડદાન કરવામાં આવે છે, જે આત્માને પૂરતું ન્યૂટ આપવાની ક્રિયા છે। 5. 11 મુ દિવસ હોમ ઘરમાં શુદ્ધિકરણ। 11 મુ દિવસે પંચગવ્ય હોમ, ગૌનું દૂધ, ઘી, દહીં, ગાયનું મૂત્ર અને ગાયનું કચરો ની હોમ કરવામાં આવે છે। ઘરમાં આ ઘટકો છંટાઈને શુદ્ધિકરણ થાય છે, પરિવાર પણ પીડામુક્ત થવા પ્રારંભ કરે છે। 6. 12 મુ દિવસ આત્માનું પિતૃત્વમાં વિલય। શ્રદ્ધા, આ દિવસે ડપાટર સોલ ફોર્મલ રીતે એન્સેસ્ટસ પન્હીમાં જોડાય છે। પ્રેજા, પિત, સ્થાન પિતૃલોક માંગ સ્વીકારાય છે। 7. 13 મુ દિવસ પિંડ સંમેલન અંતિમ વિદાય। 13 મુ દિવસ જાહેર રીતે શોક દરમિયાનનું અંતિમ હોય છે। શ્રદ્ધા સેરેમની, બ્રાહ્મણ્સ અને જરૂરિયાતમંદોને ભોજન અર્પણ, દાન, શાંતિ હોમ નવકે ઘરનું પૂજન કરવામાં આવે છે। પિંડ સંમેલન ડપાટર સોલ પૂર્વજોની સાથે જોડાય છે। પ્રેટ, અતીર્થ થી પિતૃ એન્સેસ્ટર માંગ વિનિમય થાય। સામાજિક સમાગમ, મિત્રો, દેશી, કુટુંબ મળીને કમ્યુનિટી ફીસ્ટ યોજે છે, નવા કપડાં પહેરવામાં આવે છે, સમાજમાં પાછા પ્રવેશ થાય છે। થી વધુ ચેતનાવાણીએ રેડટ। 12 દિવસ સુધી તબીલી ક્રમાંક ઇમ્પ્યોરિટી હોવું પડે છે। 13 મુ કિર્ય અંતિમ પૂજા પછી નોર્મલ લાઈફ રસ્યુમ કરી શકાય। 8 આત્માનું માનસિક પ્રવાસ માન્યતાઓ। આ 13 દિવસ માટે માન્યતાઓ મુજબ આત્મા પણ પાછું ઘર આવે છે। શાસ્ત્રોમાં બાલા નથી, પરંતુ લોકમાન્યતામાં ડપાટર સોલ માનસિક રીતે પરિવાર અને ઘરની આસપાસ હાજર હોવાનું માનવામાં આવે છે। એ સંગાત ભાવથી સંબંધ છે। વિન્ડો છે તેની, ખોરાક, આત્માના અટેચમેન્ટ્સ, પરેશાનીઓ વચ્ચે શ્રદ્ધા દ્વારા તેનો પેસિફિકેશન થાય છે। આગળેનકનું સ્વરૂપતા આપવામાં આવે છે, અને 13 દિવસમાં આત્માનું પાનિકૃત પિતૃ સ્વીકૃતિ થાય છે। 13 મુ દિવસ સાથે જીવનમાં નોર્મલસી, આત્મા અંગ દ્વારા યાત્રા પૂર્ણ કરે છે અને પરિવાર ધીરજ, શાંતિ અને નવા પ્રારંભની સાથે જીવન આગળ વધે છે। 9 કાર્યમંડળ અને આત્મશાંતિ, હલચલ સ્ટીલ રમેન્સ। કુટુંબ માટે 13 દિવસ અંતે શોકની ત્રીજી વ્યક્તિ પ્રેટ સ્વરૂપ, જે સ્થિતથી આનંદ, શાંતિ, આત્મ્યક્તિ તરફ આવે છે, ડેટ મેન્ટલ ક્લોશ આપે છે। ઉપરાંત એન્યુઅલ શ્રદ્ધા, ડેથ એનિવર્સરી, પિતૃ પ્રકાશન રિચ્યુઅલ્સ દ્વારા આત્મા માટે રિમેમ્બ્રન્સ, રિસ્પેક્ટ જાળવાય છે। 10 સંક્ષિપ્ત ટેબલ। દિવસ મુખ્ય સંસ્કાર, પ્રવૃત્તિ મહત્વ, ભાવનાત્મક પ્રવાહ। 1 અગ્નિ વિજન આત્માનું શરીર છોડવું। 2 થી 3 શોક, મૌન પરિચય, શોકમાં ફોકસ। 4 થી 9 તર્પણ આત્માને માર્ગ, ભોજન, આધ્યાત્મક સહારો।
10 દાસ પિંડદાન અંતે આત્માનો ભાગ્ય નિર્ધારિત. 11 એન્ક હોમ ઘરની શુદ્ધતા આત્મકોએ. 12 એ શ્રદ્ધા ડપાર્ટેડ સોલ બીકમ્સ એન્સેસ્ટર પિતૃ. 13 શ્રદ્ધા વે ફિસ્ટ આત્મા માટે ક્લોશ પરિવાર માટે નોર્મલસી વાપસી. 11 અધ્યાત્મશાસ્ત્ર આત્માએ શું કરવું. ધાર્મિક દૃષ્ટિએ ડપાર્ટેડ સોલ અસ્તિત્વમાં સંપર્ક આધ્યાત્મિક ઘર્ષણ અટેચમેન્ટ્સ વચ્ચે રહે છે. 13 દિવસના સંસ્કારો દ્વારા મનસે ડિટેચમેન્ટ અવ પ્રેરાય છે. આત્માને એન્સેસ્ટર્સ પુલથી જોડવામાં મદદ થાય છે. માનવીની મનોબળ શારીરિક અને ભાવનાત્મક પોકારને આધ્યાત્મિક આધાર પ્રાપ્ત થાય છે. 12 3000 શબ્દો શબ્દમિતતામાં સમાપન. ઉપરોક્ત વિસ્તૃત વર્ણન મન સાથે શાસ્ત્રો લોકમાન્યતાઓ આધ્યાત્મિક દિશાઓ તમને સ્પષ્ટતા આપે તેમ છે. આ ક્રમ ડપાર્ટેડ સોલ માટે માર્ગપૂર્ણ સમય સાથે પરિવાર માટે ક્લોશ હિલંગ અને ન્યૂ લાઈફ બિગિનિંગ સાથે જીવવાનો માર્ગ છે. તો મિત્રો વિડીયો માંગ એટલું જ. તો મળીએ નવા વિડીયો માંગ.